સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે। લુણાવાડામાં પ્રોફેસરના પોલીસ પર ગંભીર આક્ષેપો। ભાજપ અગ્રણી અને પ્રોફેસર હર્ષ દવેએ પીઆઈ વિમલ ધોરડા સામે લગાવ્યા આક્ષેપ। પીઆઈ વિમલ ધોરડાએ પ્રોફેસર હર્ષ દવેને જાહેરમાં ઢોર માર માર્યાનો આક્ષેપ। દારૂની બાતમી આપવાની શંકા રાખીને પીઆઈએ માર માર્યો તેવું પ્રોફેસરનું કહેવું છે। પ્રોફેસર હર્ષ દવેએ પીઆઈ વિમલ ધોરડા સામે નોંધાવી લેખિત ફરિયાદ। લુણાવાડાની પીએન પંડ્યા કોલેજમાં પ્રોફેસર છે હર્ષ દવે। મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ તેવો પ્રોફેસરનો દાવો। વિમલ ધોરડા ના અસામાજિક તત્વો સાથેના સંબંધો છે તેમજ તેમની જોડે ફરનારા અસામાજિક તત્વો દ્વારા નગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર પણ કરેલો છે। આવા અસામાજિક તત્વો વિરુદ્ધ યોગ્ય જગ્યાએ રજૂઆત કરતા મને વિમલ ધોરડા અને કોંગ્રેસ સાથે સંલગ્ન એમના સાગરીતો દ્વારા માર મારવામાં આવ્યો છે। પ્રોફેસર હર્ષ દવેએ જણાવ્યું કે તેમણે અગાઉ વિમલ ધોરડા વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી હતી, જેમાં તેમણે પીઆઈ ધોરડા અસામાજિક તત્વો સાથે સંબંધો ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો। આ ફરિયાદની અદાવત રાખીને પીઆઈ વિમલ ધોરડાએ સુનિયોજિત રીતે પોલીસ સ્ટેશન બોલાવી માર માર્યો હોવાનો દાવો પ્રોફેસર હર્ષ દવેએ કર્યો છે। પ્રોફેસરે જણાવ્યું કે જો પોલીસ સ્ટેશનના સીસીટીવીના ફૂટેજની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી જશે। આ અંગે બંને પાર્ટી જે એકબીજા પર આક્ષેપ કરી રહી છે એમના વચ્ચે 2 મહિના પહેલા કોઈક એક મેટરમાં ભલામણ અંગે એસઓજી પીઆઈ ભલામણ ન રાખી હોવાથી મંદુક થયેલું એ મંદુક ચાલતા ચાલતા ગઈકાલે સાંજે બંને પક્ષોએ એકબીજા ઉપર મારામારીનો આક્ષેપ લગાવ્યો છે, જે અંગે આજુબાજુના સીસીટીવી ફૂટેજ કેપ્ચર કરી અને જે પણ વિગતો છે એ વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવા માટે ડીવાયએસપી હેડક્વાર્ટરને તપાસ આપી છે। સમાચાર સુરતથી ગાંજાના મોટા